તેવા યમુનાજીની કૃપાથી ધ્રુવ પરાશરાભિષ્ટ દે, ધ્રુવજીને અને પરાશરને અભિષ્ટ ફલ આપનારા શ્રી યમુનાજી છે. અને યમુનાજીની કૃપાથી ધ્રુવજી પર શીઘ્ર કૃપા થઈ. આગળ ઉત્તમને જ્યારે માર્યો યક્ષોએ તો ધ્રુવજીએ યક્ષોનો સંહાર કર્યો. લક્ષ્મણ ઝૂલા પાસે જઈને તપ કરવા ગયા. ગંગાજીનો બહુ શોર થતો હતો. ત્યાંથી ગંગાજી જ્યારે જવા લાગ્યા ધ્રુવજી, તો ગંગાજીએ કહ્યું કે હું શાંત થઈને વહીશ. આજે પણ લક્ષ્મણ ઝૂલા પાસે ગંગાજી શાંત છે. ધ્રુવના વંશમાં અંગ થયા, અંગના વેન થયા. વેન બહુ નાસ્તિક હતો. ધર્મ કાર્યો બધા જ બંધ કરાવી દીધા. પ્રજાએ તેને મારી નાખ્યો. તેના બાહુઓનું મંથન કર્યું. અને બોલીએ પૃથુ ભગવાન કી જય, પૃથુ ભગવાન કી જય. કામ પ્રકરણમાં પૃથુ ચરિત્ર તપ કર્યું. પ્રભુ પ્રસન્ન થયા અને માંગવાનું કહ્યું. પૃથુ રાજાએ કહ્યું ન કામયે નાથ તદપ્યહન ક્વચિન યેન યત્ર યુસ્મત ચરણાંબુજાસવઃ, કે પ્રભુ આપ જો આપવા જ માંગતા હો તો એમ કરો, મને 10,000 કાન આપો. મારા રૂવાડે રૂવાડે કાન થઈ જાય, કારણ 2 કાનોથી આપની કથા સાંભળીએ તો તૃપ્તિ થતી નથી. મારા રોમ રોમમાં કર્ણ થઈ જાય, જેથી હું કરોડો કર્ણોથી આપના કથાના પાન કરી શકું. આગળ મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું. પુરંજન જીવ કઈ રીતે બંધાય છે અને કઈ રીતે મુક્ત થાય એની કથા આવી. आओ चतुर्थ स्कंद ने समाप्त करिए. बोलो कृष्ण कन्हैया लाल की जय, श्री गोवर्धन नाथ की जय. स्कंद स्थान लीला वैकुंठ विजय स्थिति 26 अध्याय. राजोवाच प्रियव्रतो भागवत आत्मा राम कथम मुने गृहे रमतयन्मूलः कर्मबंध पराभव. પ્રિયવ્રતનું રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં બોલો વૃષભદેવ ભગવાન કી જય, વૃષભદેવ ભગવાન કી જય. આ જૈનોના આદિ તીર્થંકર છે, આદિનાથ તરીકે ઓળખાય છે આ ઋષભદેવ ભગવાન. જયંતી સાથે એમના વિવાહ થયા છે. વૃષભદેવના વિવાહ થયા. ઇન્દ્રએ પરીક્ષા કરી. વિવાહ કરતા પહેલા વરસાદ રોકી દીધો તો આમણે કૃત્રિમ વરસાદ કર્યો. 100 પુત્રો થયા. મનમાં જ્યારે વૈરાગ્ય આવ્યો, પુત્રોને બહુ જ સુંદર ઉપદેશ આપ્યો ને કહ્યું 84 લાખ યોનીમાં કેવલ એક માનવ દેહ એવો છે જેમાં ભક્તિ થઈ શકે છે. ભોગ ભોગવવા માટે તો 83,99,999 યોનિઓ છે. દરેક યોનિઓમાં ભોગ ભોગવી શકાય છે, પણ કેવલ એક માનવ દેહમાં જ ભક્તિ થઈ શકે છે. અને પોતાના પુત્રોને ભક્તિનો ઉપદેશ આપ્યો. ભરતજીનું ચરિત્ર આવ્યું. આદર્શ રાજા છે. કહેવાય છે કે ભરતજીના નામ પરથી જ આપણા દેશનું નામ ભારત પડ્યું છે. રાજ્ય છોડીને વનમાં આવ્યા. મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા થઈ. વનમાં એક કુટિયા નદીના કિનારે બાંધીને રહે છે અને આખો દિવસ હરી 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 હરિના નામનો જાપ કરે છે. એક દિવસ નદીમાં સ્નાન કરવા માટે ગયા અને સૂર્યદેવને અર્ઘ આપતા હતા. નદીના કિનારે કેટલાક હરણાઓ જલ પીવા માટે આવ્યા. ના સિંહની ધાડ સંભળાઈ. એક હરણી ગર્ભવતી હતી, પાણીમાં કૂદી ગઈ. સ્રાવ થયો ગર્ભનો. એ હરણીનું બચ્ચું વહેતું વહેતું ભરત રાજાના હાથમાં આવ્યું. અરે, આ નાનકડું બચ્ચું હમણાં જ જન્મ્યું છે, ક્યાંક મરી જશે. લાવો, એને કિનારે લઈને આવ્યા. કૂણું કૂણું ઘાસ બાજુમાં ઉગ્યું હતું, તોડીને એને ખવડાવવા લાગ્યા. મોહ થયો હરણમાં. દયા ને પ્રેમ સારી વસ્તુ છે, પણ મોહ માણસને બાંધે છે. થોડું મોટું થાય અને ચિત્ત હવે હરી 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 કરતું બંધ થઈ ગયું ને હરણ 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 કરવા લાગ્યું. એટલે જ આને બતાવ્યું, સિમ્બોલ હરણનો આપ્યો. આ મનનું હરણ કરીને લઈ ગયો.
તમે પણ સેવા કરવા બેઠા હો અને ફોનની ઘંટડી વાગે એટલે માનજો હરણ કૂદ્યું. પ્રભુનું નામ લેવા બેઠા હો ને ડોરબેલ વાગે માનજો હરણ કૂદ્યું. હરણમાં મોહ થયો. હવે પેલા તો નામ જપતા તો ભગવાનનું ધ્યાન કરતા ને હવે તો થોડું નામ લઈને પાછું આંખો ખોલીને જુએ ક્યાંક એ હરણનું બચ્ચું દૂર તો નથી જતું રહ્યું, ક્યાંક કોઈ એને મારી ન નાખે. અને એવો મોહ થઈ ગયો અને ચિત્ત હરણનો જાપ કરવા લાગ્યું. હરણે એક દિવસ પોતાનું ટોળું જોયું હરણોનું ને તો નીકળી ગયું. હરણ તો જતું રહ્યું પણ આમના મનમાંથી હરણ ન ગયું, આમના મનનું હરણ કરતું ગયું. અને આપણે ત્યાં કહેવાય જેવા કર્મ કરો એ અનુસાર સુખ દુઃખ અને જેવું સ્મરણ કરો એવી અનુસાર યોની. ઘણી વાર તમે જોયું હશે કોઈ મોટા શેઠને ત્યાં શેઠજી હોય ને એટલું સરસ કૂતરું પાળે, એનું જુદો રૂમ હોય, એના માટે નોકર રાખે. અને શેઠજી માટે તો નોકર હોય પણ શેઠજી પોતે એની સંભાળ કરતા હોય. ત્યારે એમ થાય કે આ કૂતરાએ કર્મ બહુ સારા કર્યા હશે એટલે આટલું સુખ ભોગવે છે, પણ સ્મરણ ખરાબ કર્યું હશે એટલે યોની ખરાબ મળી. જેવું તમે સ્મરણ કરો એવી યોની મળે અને જેવું કર્મ કરો એ અનુસાર સુખ દુઃખ મળે. અને એટલે જ કહીએ સોશિયલ વર્ક કરવું જોઈએ, સત્કર્મ કરો તો સુખ મળશે, પણ સાથે સાથે હરિનું સ્મરણ પર કરો જેથી સ્મરણ સારું રહે. અને છેલ્લી ઘડી સુધી હરણનું સ્મરણ રહ્યું તો બીજી યોનીમાં હરણની યોની મળી. પણ જાગૃતિ રહી, ખાવા પીવાનું બંધ કર્યું, દેહ છોડ્યો તો બ્રાહ્મણના ઘરમાં જન્મ્યા. અને હવે નક્કી કર્યું છે મન ક્યાંય ફસાવા દેવું નથી, જડની જેમ રહે છે એટલે એનું નામ જડ ભરત પડી ગયું. ભાઈઓએ કહ્યું કંઈ તો કર, તું ખેતર તો સંભાળ, પક્ષીઓને ઉડાડ. અને ખેતર સંભાળવા રાખ્યું અને સામેથી ગાયોનું ટોળું આવતું જોયું અને આમને તો બધામાં ભગવાન દેખાય. ઓહો, આટલા સ્વરૂપે ભગવાન આવે છે, આવો પધારો, ભોગ લગાવો. અને આખું ખેતર બગાડી નાખ્યું. ભાઈઓએ કહ્યું તું કોઈ કામનો નથી, જા તું ઘર છોડીને જતો રે. ઘર છોડીને ગયા, કારણ કે ક્યાંય હવે રોકાવું નથી, જેવી પ્રભુની ઈચ્છા. ક્યાંય મન બાંધવા દેવું નથી, બંધાવા દેવું નથી. ત્યાં રહુગણ રાજાની સવારી આવી રહી છે. કેટલાક વનમાં રહેતા લોકોએ એમને પકડી લીધા ભરતજીને ને બલિ ચડાવવા જાય. સ્વયં માતાજી પ્રગટ થયા ને બલિ જે આપવા જતા હતા એમની જ બલિ ચડાવી દીધી. ભરતજી મુક્ત થયા. રહુગણ રાજાની ડોલીમાં સવારી જઈ રહી છે. પૂર્વ દિશામાં કપિલ ભગવાન જોડે સત્સંગ કરવા જાય છે. એટલામાં એક કહાર જે ડોલી ઉંચાકનાર હોય એક બીમાર પડ્યો. રાજાએ કહ્યું કોઈ વ્યક્તિ મળે તો એને પકડી લાવો જેથી ડોલી ઉચકે. અને સામેથી ભરતજી દેખાયા, કહ્યું તો ડોલી ઉચકીશ? અને કીધું જે મળે કરવા તૈયાર અને જે લોકો કાઢે તો નીકળી જવા તૈયાર. ભલે જેવી પ્રભુની ઈચ્છા. ડોલી ઉચકી છે, આગળ આગળ ચાલે છે. આગળ કેટલાક જમીન પર કીડા મકોડાની હારમાળા દેખાય અને એમને તો બધામાં ઈશ્વર દેખાય છે. થયું પગની નીચે કોઈ જીવ હત્યા ન થઈ જાય. કૂદકો લગાવ્યો, જ્યાં કૂદકો લગાવ્યો ને ડોળી હલીને રાજાનું માથડું ઉપર પટકાયું. રાજા ખીજાય છે, અરે સાચવીને ચાલો. ફરી આગળ ચાલે, ફરી આગળ કીડીઓની હારમાળા દેખાઈ, ફરી ઉચકાઈ ડોલી અને રાજાને અથડાયું. જ્યારે વારે ઘડી આવું થયું ત્યારે રાજાને આવ્યો ક્રોધ. અરે તું તો બહુ દુબળો પાતળો લાગે છે, એક ડોલી નથી ઉચકી શકતો. અને અપશબ્દો રાજા બોલવા લાગ્યો. અને ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય આપવો જોઈએ. ભરતજીએ કહ્યું, કાળો ધોળો, પાતળો જાડો, દુબળો પાતળો, આ બધા તો દેહના ધર્મ છે, હું તો આત્મા છું. અને જ્યાં આવા શબ્દો એક સાધારણ કહારના મુખે સાંભળ્યા, સ્તબ્ધ થઈ ગયા રહુગણ. ચરણોમાં પડ્યા અને કહેવા લાગ્યા, આપ કોણ છો?